અને વાત સુરતની કરીએ, જ્યાં દિવાળી ટાણે સીએનજી પુરવઠો ખોરવાયો છે। ગુજરાત ગેસ કંપનીના સીએનજીનો પુરવઠો ખોરવાયો। પુરવઠો ખોરવાતા મોટાભાગના સીએનજી પંપ બંધ રહ્યા છે। ગેસ કંપનીના પાઇપમાં ટેકનિકલ ખામી આવતા તેને બંધ રાખવાની ફરજ પડી છે। સુરત શહેરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા અચાનક જ ગેસની લાઇન છે તે બંધ કરવામાં આવી છે, જેને કારણે જે સીએનજી ગાડીઓ આવેલી હોય છે, ખાસ કરીને ઓટો રિક્ષા હોય છે, ફોર વ્હીલ ચાલકોને હાલાકીનો સામનો કરવામાં આવેલો છે। શું કહેશો, પંપ અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો છે? બધા એક નહીં, બધા જ પંપ બંધ છે। હું એલપી સવાની અરાજન જાંગીપા પછી આવ્યો, કચ્ચા પંપ મેં એ કહ્યા હવે મારે કશે જવાય નહીં, હવે મારે લગોલગ આવી ગઈ, હવે તમે અહીંયા જાઓ, તમારે ધક્કા મારીને જવાનું। દિવાળીનો સમય છે સાહેબ, તો આ બધા રિક્ષાવાળા પ્લસ પેસેન્જરો ક્યાં જે બધા અટવાય તે વસ્તુ અલગ છે। બંધ થયું છે પણ કોઈ ડિક્લેર બી નથી થયું કે ભાઈ બંધ થઈ ગયું છે, બંધ કારણ બી નથી કોઈ ડિક્લેર થયું છે। ટોટલ સુરતમાં સર બધા જ બંધ છે, ટોટલ પંપ। અચાનક તમે બંધ કરી દો એ નહીં ચાલે ને, તમારે પહેલા નોટિસ આપવી જોઈએ, કાલે જાહેરાત કરવી જોઈએ કે ભાઈ હવે ચાલુ કરીએ, બંધ છે કાલે આવતીકાલે તમે રાતે પુરાઈ લો, સવારે તમને તકલીફ નહીં પડે। આખા સુરતના ગેસ પંપ બંધ છે, પ્રજા અટવાઈ રહેલી છે। અમને ટેકનિકલ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ડાયરેક્ટ કંપનીની પાઇપલાઇનમાં કઈ પ્રેશર નથી આવતું, એટલે બધા ટોટલ સુરતના બંધ છે એવું કઈ કીધું છે। ત્યારે ટેકનિકલ કારણે એમ વાત સામે આવી રહી છે કે ગુજરાત ગેસ કંપનીનું જે પાઇપલાઇન હોય છે ત્યાં પ્રેશર કંઈ ઓછું આવતા કંપની દ્વારા આ બંધ કરવામાં આવ્યું છે। હવે ક્યારે ચાલુ થશે તે પણ કોઈ પણ વાતને કહેવામાં નથી આવ્યું, પરંતુ અંતે હાલ તો જે પંપ બંધ કરાતા રાંધેજોના તમામ જે પંપ બંધ કરાતા તમામ વાહન ચાલકો હોય છે, એટલે જે સીએનજી પંપ ધારકો, તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે